રાજ રાણાના સંગીત સાથે આજે આર.ડી. બર્મનની મહેફિલ આપણે માણવાની છે. શોલે ફિલ્મ માટે આર.ડી. બર્મને કમ્પોઝ કરેલા બેકગ્રાઉન્ડ ટ્રેકથી આજની સાંજની આપણે શરૂઆત કરી. શરૂઆતમાં भी કહ્યું એમ કે सांसों में सुर छा जाते हैं जब जब पंचम याद आते हैं, गीत जुबा पे आ जाते हैं जब जब पंचम याद आते हैं, कानों को सहलाती धुनें रूह के अंदर तक छूती है, कानों को सहलाती धुनें रूह को अंदर तक छूती है, संगीत के ये महायज्ञ में हर गीत उनका आहुति है, चांद सितारे सब गाते हैं जब जब पंचम याद आते हैं. पूरब और पश्चिम से लेकर लय की धारा जोड़ी उसने, डॉलर भाई, पूरब और पश्चिम से लेकर लय की धारा जोड़ी उसने, परंपरा ना तोड़ी फिर भी नदी सुरों की मोड़ी उसने, ट्रम्पेट ढोलक बतियाते हैं जब जब पंचम याद आते हैं, जब जब पंचम याद आते हैं, पल पल पंचम याद आते हैं, हरदम पंचम याद आते हैं. ભાગ્યે જ કોઈક મ્યુઝિક કમ્પોઝર ને આટલું લોકોના હૃદયમાં સ્થાન મળ્યું હશે જે આર.ડી. બર્મન ઉર્ફે પંચમને મળ્યું. સેકન્ડ વર્લ્ડ વોરના થોડાક મહિના પહેલાં 27 જૂને સવારે 9:30 વાગ્યે કલકત્તાના ગરિયાહાટ વિસ્તારના હિન્દુસ્તાન રોડની બાજુમાં મીરા અને સચિન દેવ બર્મનને ત્યાં રાહુલ દેવ બર્મનનો જન્મ થાય છે. બંગાળીઓમાં હોય એમ દરેકને એક પેટનેમ આપવામાં આવે અને આર.ડી. બર્મનને પેટનેમ આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? રાહુલ દેવ બર્મનનું પેટનેમ શું હતું? પણ એ પહેલું નહોતું નામ આપવામાં આવ્યું, એમને તુબલું નામ આપવામાં આવ્યું હતું. ઇટ વોઝ તુબલું. પણ પછી એમ કહેવાય છે એની પાછળની બે ઘટના છે. એક તો એ રોતા હતા ત્યારે સપ્તકમાં જે પાંચમો સ્વર હોય સારે ગમ પ ધ ની સા વાળો પ, એ પંચમ એ સુરમાં રોતા હતા એટલે અશોક કુમારે આ પેટનેમ આપ્યું પંચમ. અને એમ પણ કહેવાય છે કે પહેલાં બોલતા શીખ્યા ત્યારે સૌથી પહેલાં એ સચિનદેવ બર્મન, એસ.ડી. બર્મન, મહાન એસ.ડી. બર્મનને જોઈને પા જે સુરમાં બોલતા એટલે એને પંચમ નામ આપવામાં આવ્યું. આર.ડી. બર્મનને સૌથી પહેલાં જ્યારે એસ.ડી. બર્મન બોમ્બેમાં એની કેરિયર મ્યુઝિક ડિરેક્ટર તરીકે ફૂલ ફ્લેજ ચલાવી રહ્યા હતા, એ કલકત્તામાં જ હતા અને બાલીગંજ ગવર્મેન્ટ સ્કૂલ જે બહુ જ પ્રખ્યાત સ્કૂલ છે એમાં એડમિશન અપાવવામાં આવેલું. પણ મૂળ જીવ ભણવામાં નહીં અને રમતમાં, અને સંગીતનો જીવ એટલે શરૂઆતમાં જ બે ઝાટકા એસ.ડી. બર્મને ખમવા પડ્યા. 1948 અને 51 બંનેમાં આર.ડી. બર્મન ફેલ થયા. પણ એસ.ડી. બર્મન જેવા ફાધર એને નાપાસ થવા બદલ આર.ડી. બર્મનને સાયકલ ગિફ્ટ આપી. અને પછી ખૂબ જ એક રદ્દી એવી બકવાસ સ્કૂલ જેના માટે તીર્થપતિ નામની એક કલકત્તામાં સ્કૂલમાં એનું એડમિશન કરવામાં આવ્યું. એના માટે એમ કહેવાતું કે જેની ના કોની ગતિ તેથે જાય તીર્થપતિ, એટલે જેને કોઈનો સંગ્રહ એને તીર્થપતિ સંગ્રહ. પણ એ આવનારો સમય જ કહેશે કે કેટલા બધા સંગીત પ્રેમીઓના હૃદયે એમને સંગ્રહ્યા છે. એ આર.ડી. બર્મનની મહેફિલ આજે આપણે માણવાની. तुमने मुझे देखा होकर मेहरबान, रुक गए ये ज़मीं, थम गया आसमां, जाने मन जाने जा, तुमने मुझे देखा होकर मेहरबान, रुक गए ये ज़मीं, थम गया आसमां, जाने मन जाने जा, तुमने मुझे देखा.
के सहरा में रुकते चलते होते इन होठों की हसरत में तपते जलते होते मेहरबान हो गई जुल्फ की बदलियां जाने मन जाने जा तुमने मुझे देखा हो गए मेहरबान रुक गए ये ज़मीन थम गया आसमां जाने मन जाने जा तुमने मुझे देखा. બાળપંચમ એટલા બધા ટેલેન્ટેડ હતા કે બહુ ઓછાને ખબર છે, સંગીત પ્રેમીઓને કદાચ ખબર હશે કે 9 વર્ષના આરડી બર્મને એક ધૂન બનાવેલી. હી વોઝ હમિંગ દેટ ધૂન, અને એ ધૂન એસડી બર્મન એના પિતાએ સાંભળી અને ફિલ્મમાં વાપરી. ફંટૂસ એ મેરી ટોપી પલટ કે આ, જે ગીત આપણે એસડી બર્મનના નામે ક્રેડિટ આપીએ છીએ, એ પાછળથી ઇન્ટરવ્યૂમાં એસડી બર્મને ખુદે કબૂલેલું છે કે ઓરિજિનલ એ ટ્યુન આરડી બર્મનની હતી, જેના નામે ચડી નથી. આટલા ટેલેન્ટેડ વ્યક્તિ ગરિયાહાટની પેલી સ્કૂલમાં તીર્થપતિમાં ભણે, અને ભણવા દરમિયાન એનું ધ્યાન ભણવામાં તો હતું જ નહીં, સંગીત શીખે, અને જરા વધારે જેને કહેવાય કે રેકલેસ એનું જીવન થઈ ગયેલું હતું. થોડા વધારે નિજાનંદીને મોજ મસ્તીમાં ચડી ગયેલા, સિગરેટ પીવે, ફૂંકે. એના મિત્રોએ કહેલા આ બધા વર્ઝન્સ છે. પણ એ દરમિયાન એને મેલેડી ચાઇમ્સ નામનું એક પોતાનું બેન્ડ પણ બનાવી લીધેલું. એની હાવ એ મેટ્રિક થયા અને એસડી બર્મન એને બોમ્બે ખેંચીને લાવે છે. અને પછીના વર્ષોમાં હી અસિસ્ટ એસડી બર્મન his father in lot of numerous films. ઘણી બધી મૂવીઝમાં એને અસિસ્ટ કરે છે. ઇનફેક્ટ હેમંત કુમારનું પેલું ગીત યાદ છે ને, કે જેમાં આરડી બર્મને માઉથ ઓર્ગન વગાડ્યું છે, એ ગીત કહી શકશે મને કોઈ? હા, હે અપના દિલ તો આવારા. જસ્ટ રિમેમ્બર દેટ સોંગ, હેમંત કુમારનું. એમાં જે આખું માઉથ ઓર્ગન વાગે છે, દેટ ઇઝ પ્લેડ બાય આરડી બર્મન એકચ્યુઅલી ઇન દેટ. અને એમ કરતાં કરતાં એક દોર આવે છે જ્યારે આરડી બર્મનને એની પહેલી ફિલ્મ મળે છે. હવે હું તમને સવાલ પૂછીશ, જે તમે ગૂગલ પણ કરી શકો, છતાં જવાબ ખોટો આવશે. એને પહેલી ફિલ્મ ઓફર કઈ થયેલી અને કઈ મળેલી? છોટે નવાબ, રાઈટ? દેટ ઇઝ રોંગ. છોટે નવાબ એનું રિલીઝ થયેલું પહેલું આલ્બમ છે, બટ હી ગોટ અ ફર્સ્ટ ફિલ્મ ફ્રોમ ગુરુદત્ત, જેનું ટાઇટલ હતું રાઝ. રાઝ પિક્ચર ગુરુદત્ત સુનિલ દત્તને લઈને એક હોરર ફિલ્મ બનાવી રહ્યા હતા, જેમાં એને આરડી બર્મનને 17 કે 18 વર્ષે સાઇન કરેલા, બિકોઝ હી ન્યૂ ધ ટેલેન્ટ, હી જજ ધ ટેલેન્ટ એઝ એન આસિસ્ટન્ટ ઓફ એસડી બર્મન. એના માટે એને એક ટ્યુન બનાવેલી, 2 કે 3. સુનિલ દત્તને લઈને શૂટિંગ પણ શરૂ થયેલું, પણ કાગઝ કે ફૂલની નિષ્ફળતા પછી ગુરુદત્તે આની પબ્લિસિટી પણ કરી છે, અને આર્કાઇવ્સમાં પોસ્ટર પણ અવેલેબલ છે જેમાં રાઝની પબ્લિસિટી હોય. ગુરુદત્તે આ પિક્ચર ના બનાવી, જે પિક્ચર વર્ષો પછી એના આસિસ્ટન્ટે બનાવી, જેમાં આરડી બર્મનનું મ્યુઝિક નહોતું, વો કોન થી. રાજ ખોસલાએ જે ફિલ્મ બનાવી જેમાં મદન મોહનનું મ્યુઝિક હતું, દેટ વોઝ એકચ્યુઅલી રાઝ ઓફર્ડ ટુ આરડી બર્મન વિચ ઇઝ સાઇન્ડ. અને એના માટે જે એને ધૂન બનાવી હતી, એ ધૂન આરડી બર્મને 3 વર્ષ પછી જ્યારે એને છોટે નવાબ મળી, એની પહેલી ફિલ્મ એઝ એન ઇન્ડિવિજ્યુઅલ મ્યુઝિક ડિરેક્ટર, એમાં વાપરી. એ પહેલું કમ્પોઝિશન આખું ગીત ન લઈએ, પણ જ્યારે એમને યાદ કરી રહ્યા છીએ તો લતાજી પાસે ગવડાવેલું ઓફિશિયલ આરડીનું રેકોર્ડ થયેલું પહેલું ગીત, જે ઓરિજિનલી રાઝ માટે બન્યું હતું, વિચ વોઝ યુઝડ ઇન છોટે નવાબ. સંધ્યાજીને વિનંતી કરીએ કે એક કડી એની આપણને સંભળાવે. આવી સરસ મજાની વાતો કરતાં કરતાં આપણે એક આરડી બર્મનના જુદા પહેલુંની વાત કરવી છે. એ છે મેલેડી, લવ સોંગ્સ.
નવા કેબરે નંબર કે ડાન્સ નંબરની સાથે સાથે આર.ડી. બર્મને અદ્ભુત દિલથી આપણે હંમેશા ગણગણીએ એવા ગીતો આપણને આપ્યા છે. हो ठहरो मेरी जान, वादा करो नहीं छोड़ोगी तुम मेरा साथ, जहाँ तुम हो वहाँ मैं भी हूँ. वादा करो नहीं छोड़ोगी तुम मेरा साथ, जहाँ तुम हो वहाँ मैं भी हूँ. छुओ नहीं देखो जरा पीछे देखो, जब तुम हो जब मैं भी हूँ. छुओ नहीं देखो जरा पीछे देखो, जब तुम हो जब मैं भी हूँ. बड़े अच्छे लगते हैं क्या ये धरती, ये नदियाँ, ये रहना और तुम. बड़े अच्छे लगते हैं ये धरती, ये नदियाँ, ये रहना और तुम. ओ माझी रे, जयो मिया के दे. हम तुम कितने पास कितने दूर है चांद सितारे. सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे. हम तुम कितने पास कितने दूर है चांद सितारे. सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे. मगर सच्चे लगते हैं ये धरती, ये नदियाँ, ये रहना और तुम. એક ચાઇલ્ડ પ્રોડિજી આર.ડી. બર્મન, એની ફિલ્મમાં પ્રવેશ અને પછી એની સફળતાની આપણે વાતો કરી. પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેટલી ક્રુએલ પણ કોઈ દુનિયા નથી. જ્યારે કોઈ માણસ હિટ જાય તો બધા જ એની પાછળ દોડે અને વેન હી સ્ટાર્ટ્સ ફેઇલિંગ, એમ કહેવાય છે કે 80sમાં એક એવો દોર આવેલો, એક પછી એક સુપરહિટ આર.ડી. બર્મનની ફિલ્મો આવ્યા પછી ધીરે રહીને કદાચ ઓવરવર્કને કારણે અથવા વોટ એવર ઇટ વોઝ, આર.ડી. બર્મને ખુદે કબૂલ્યું છે એક ઇન્ટરવ્યૂમાં કે કન્ટિન્યુઅસ એની 26 ફિલ્મો ફ્લોપ આવી અને ધીરે રહીને બધા જ પ્રોડ્યુસર્સ, બધા જ લોકો જે એની આજુબાજુ હતા એને છોડીને ચાલ્યા ગયા. આર.ડી. બર્મન વોઝ લિટરલી વિધાઉટ વર્ક. એની પાસે કોઈ કામ નહોતું અને કોઈ કામ નહોતું એટલે એટલી હદે કે હી વોઝ લિટરલી સ્ટાર્વિંગ કે મને તક મળે તો હું મ્યુઝિક કરું, બટ કોઈ એને મ્યુઝિક આપવા તૈયાર નહોતું. ત્યારે વિધુ વિનોદ ચોપરા એની પાસે જાય છે 1942 લવ સ્ટોરી નામની ફિલ્મની સ્ક્રિપ્ટ લઈને કે આ ફિલ્મમાં તમે મ્યુઝિક કરો. કારણ કે મેં મ્યુઝિકલ વિચાર્યું છે જે 1940sનું છે એનો બેકડ્રોપ, એન્ડ આઈ વોન્ટ દેટ મેલેડી ઓફ 40s ટુ કમ ઇન ટુડેઝ ટાઈમ. આર.ડી. બર્મને સિચ્યુએશન સમજી અને જેમ થાય એમ મ્યુઝિક સિટિંગ શરૂ કર્યું.
ફ્રાઈડેના એક સાંજે વિધુ વિનોદ ચોપરા એની સામે બેઠા છે, આરડીના મ્યુઝિશિયન્સ આજુબાજુમાં છે એના મ્યુઝિક રૂમમાં, અને હાર્મોનિયમ ઉપર આરડી કુછ ના કહોની ધૂન સંભળાવે છે. કેવી હતી રાજાએ પહેલી વાર સંભળાવી? कुछ न कहो कुछ भी न कहो, क्या कहना है क्या सुनना है, ता ता धक चिक चक जिक धक चिक चक जिक. આ સાંભળીને વિધુ વિનોદ ચોપરા આમ જોતા રહી ગયા અને આરડીએ પૂછ્યું કેવું લાગ્યું. વિધુ વિનોદ ચોપરા ડિન્ટ વોન્ટેડ ટુ હર્ટ આરડી બર્મન. એને ગમ્યું નહોતું, પણ છતાં એને એમ કહ્યું કે સોચ કે બતાતા હું વિચારીને કહીશ. આરડી બર્મન કે નહીં, વિચારીને નહીં, તારું ઇમિજિએટ રિએક્શન મારે જોઈએ છે, તું તો નિખાલસ માણસ છો ને, તો ઇમિજિએટ રિએક્શન આપ. ત્યારે વિધુ વિનોદ ચોપરાએ આરડી બર્મન જ્યાં બેઠા હતા એની પાછળ એસડી બર્મનનો મોટો ફોટો હતો, એ દેખાડીને એમ કીધું કે દાદા મારે આમના જેવી ટ્યુન જોઈએ છે, એ જમાનાની, આ નહીં. સાયલેન્સ થઈ ગઈ, મ્યુઝિશિયન સોંપો પડી ગયો. અને આરડી બર્મન એક વાક્ય બોલ્યા, જે વાક્ય બોલી દીધા પછી વિધુ વિનોદ ચોપરાની આંખમાં પણ પાણી હતા અને આરડીની આંખમાં પણ પાણી હતા. એને માત્ર એટલું જ પૂછ્યું, મેં એ ફિલ્મ કરતો રહા હું ના. વિધુ વિનોદ ચોપરા એનો હાથ પકડી લીધો કે દાદા આપી ફિલ્મ કરેંગે, તમે જ આ કરશો, પણ મને આવું કંઈક જોઈએ છે. આરડી બર્મન કહે છે કે મિલતે હૈ નેક્સ્ટ ફ્રાઈડે. બીજા શુક્રવારે વિધુ વિનોદ ચોપરા જાય છે અને पंचमदा પાસે कोई ट्यून नहीं है, कहे છે कि कुछ आ नहीं रहा है, नथिंग इज कमिंग, ये कुछ बाबा की कैसेट से आप ले जाओ, उसमें कुछ धुन है. વિધુ વિનોદ ચોપરાને થોડીક જૂની ધૂનો આપી અને રવાના કરે છે. બીજા ફ્રાઈડે, ત્રીજા ફ્રાઈડે જ્યારે જાય છે ત્યારે મ્યુઝિશિયન ગોઠવાઈ ગયા છે, આરડી બર્મન રેડી છે, અને આરડી બર્મન એક પ્રિલ્યુડ, ગીત પહેલાંની એક પ્રિલ્યુડ ટ્યુન ગાઈને શરૂ કરે છે. રાજા રંગીલા 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 રે. વિધુ વિનોદ ચોપરાની આંખ એકદમ આમ બંધ છે અને આ ટ્યુન સાંભળીને જ કહે છે કે યસ, ધીસ ઇઝ ધ મ્યુઝિક આઈ વોન્ટ. આરડી એમ કહે છે કે ના, હજી તો આ પ્રિલ્યુડ છે, ગીત તો આવવા દો. कुछ ना कहो कुछ भी ना कहो, कुछ ना कहो कुछ भी ना कहो, क्या कहना है क्या सुनना है, मुझको पता है तुमको पता है, समय का ये पल थम सा गया है और इस पल में कोई नहीं है, बस एक मैं हूँ बस एक तुम हो.